નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફરી કપાસ બજારમાં ધીમી ગતિએ સુધારો। કપાસિયા અને કપાસિયા ખોળમાં એક સાથે 50। તો કપાસ બજારમાં કેટલા ભાવ વધ્યા, સાથે જ કપાસના ભાવ તમામ માર્કેટમાં કેવા ચાલી રહ્યા છે, આગામી સમયમાં ભાવને હવે સુધારો આવશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી માટે વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ત્યારે મિત્રો, હવે આપણે કપાસના ભાવથી વિડીયોની શરૂઆત કરીએ તો કપાસિયામાં સુધારાના પગલે હાલ આજે ખોળના ભાવમાં પણ પ્રતિ ગુણીએ 50 રૂપિયા જેટલો ઉછાળો આવ્યો હતો। ત્યારે રૂના ભાવમાં પણ મજબૂતાઈ હતી અને કપાસિયા સીડના બજારમાં પણ ધીમી ગતિએ સુધારો હતો। સાથે જ આગામી સમયમાં રૂના ભાવ અને કપાસિયા ખોળના ભાવમાં થોડીક ચાલ સુધરવાની સંભાવનાઓ હતી, જેમાં ગુજરાતમાં આજે શંકર રૂના ભાવ 29 લેન્થવાળે ગાંસડીના 50 રૂપિયા વધીને 54,100 થી 54,300 રૂપિયા હતા। અને સાથે કલ્યાણ રૂની વાત કરીએ તો તેમાં પણ 50 વધીને ખાંડીમાં 13% ટ્રેપની શરતે 36,600 થી લઈને 36,800 રૂપિયા ભાવ બોલાતા હતા। ને કપાસના ભાવની વાત કરીએ તો કપાસમાં પણ આજે કોઈ હલચલ નથી। અમુક સેન્ટરોની અંદર 5 થી 10 રૂપિયાના સુધારા સાથે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1400 થી લઈને 1550 રૂપિયા સુધીના જોવા મળતા હતા। સાથે અમુક સેન્ટરોની વાત કરીએ તો તેમાં ભાવ 1600ની એન્ટ્રી હતી, પરંતુ તે દેખાવા પૂરતી જોવા મળી હતી। મોટા ભાગે સરેરાશ ભાવ 1500 થી 1550 સુધીમાં સાટા થઈ જતા હતા। ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ ખેડૂતોને 1400 થી લઈને 1520-30 સુધીના ઓફર થતા હતા। ને કપાસના ભાવ હવે આગળ જતા વધશે કે નહીં, કેવી હલચલની સ્થિતિ રહેશે તેની વાત કરીએ તો હજી પણ કપાસના ભાવમાં એક સારો ઉછાળો આવવાની શક્યતાઓ છે, પરંતુ હજી તેમાં 15 દિવસનો સમય લાગી શકે। ત્યારબાદ કપાસમાં ફરી એક સારો ઉછાળો આવશે, જે ભાવ વધીને 1600 થી લઈને 1700ની વચ્ચે પહોંચે તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું। હવે જાણીએ તમામ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1380 થી લઈને 1590, અમરેલી 915 થી 1615, સાવરકુંડલા 1250 થી લઈને 1600, જસદણ 1300 થી 1600, બોટાદ 1370 થી 1650, ગોંડલ 1001 થી 1561, કાલાવાડ 1100 થી 1550, જામજોધપુર 1300 થી 1590, જામનગર 1000 થી 1590, બાબરા 1420 થી 1620,